હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? તો મિત્રો આજનો વ્લોગ બનાવવાનું ખાસ એક જ કારણ, આજે આપણે માર્કેટ જતા હતા તો સુરત લાલ દરવાજા સ્ટેશન પાસે આપણે એક મંદિર જોયું. ખોડિયાર માતાનું મંદિર છે મિત્રો. મંદિર બહુ વર્ષો જૂનું મંદિર છે મિત્રો. તો તમને એ મંદિર બતાવી દઈશ. આજે ખૂબ ભક્તોની ભીડ છે. આજે રવિવાર છે, ખૂબ લોકોની ભીડ છે. તમને એ મંદિર બતાવી દઉં હું. જો આ કંઈક આ રીતનું મંદિર છે. સામે તમને જે દેખાય છે ને, આ ટાઈપનું મંદિર છે. લીધા છે. કોણ કોણ આ મંદિરે આવે છે? લાલ દરવાજા ખોડિયાર માતાના મંદિરે કોણ કોણ આવે છે કમેન્ટમાં કહેજો. અને કોઈ ન આવ્યો હોય તો એકવાર જરૂરથી આવજો, કેમ કે અહીંયા ખૂબ ભક્તો આવે છે, ખૂબ લોકો આવે છે. જો આ કંઈક મંદિર છે, આ રીતનું ખોડિયાર માતાનું મંદિર છે. જુઓ તમે, એકદમ રોડ ઉપર જ છે મિત્રો. પુલની એક્ઝેક્ટ સામેની સાઈડ છે મંદિર મિત્રો. અને નીચે સામેની સાઈડ અત્યારે દશામાનું વ્રત આવવાનું છે મિત્રો. તો દશામાની મૂર્તિ પણ વેચાઈ છે. જુઓ તમે, આ રીતનું કંઈક મંદિર છે. ખૂબ ભક્તો આવે છે મિત્રો. અહીંયા લોકો સાત રવિવારની માનતાઓ રાખે છે, માનતાઓ પૂરી કરે છે, લોકોની મનોકામના પૂર્ણ થાય છે. તો એકવાર જરૂર તમે પણ આવજો. જો તમે જોયું હોય તો આનું લોકેશન અથવા તો એડ્રેસ મારા ડિસ્ક્રિપ્શનમાં આવી જશે મિત્રો. તો એકવાર જરૂરથી આવજો મિત્રો. સુરતના હજારો લાખો લોકોના ધાર્યા કામ કરે છે આ લાલ દરવાજાવાળા ખોડિયારમાં. દર રવિવારે અહીંયા હજારો લોકો દર્શન કરવા આવે છે. અને હા, દરેક લોકોની મનોકામના પૂર્ણ કરે છે. તો તમારું ધાર્યું કામ ન થતું હોય ને, તો તમે મનમાં તેમની બાધા લઈ 7 રવિવાર અહીંયા ભરવાથી તમારા દરેક ધાર્યા કામ થઈ જાય છે. હજારો લોકો અહીંયા દર રવિવારે આવે છે. જો તમે પણ આવ્યા હોય તો કમેન્ટમાં જય ખોડિયારમાં લખી દેજો. તો મિત્રો, કોણ કોણ આ જગ્યાએ આવ્યું છે, કોણ કોણ નથી આવ્યું, કમેન્ટ કરીને કહેજો. અને જો તમારે આ લાલ દરવાજાવાળા ખોડિયારમાં પાસે જવું હોય તો આ સ્ટેશનથી થોડુંક નજીક જ છે, 1 કિલોમીટરના અંતરે છે. તો એકવાર જરૂરથી જાજો, કેમ કે ખૂબ સરસ એવી જગ્યા છે અને ખૂબ લોકો આવે છે, ખૂબ લોકોની ભીડ થાય છે, બધાની મનોકામના પૂર્ણ થાય છે. તો મિત્રો, જરૂરથી એકવાર જાજો અને કમેન્ટમાં જય ખોડિયારમાં લખી દેજો. તો મિત્રો, હવે રક્ષાબંધન આવી રહ્યું છે નજીકમાં. તો અહીંયા બાજુમાં રાખડીઓના બી સ્ટોલ લાગેલા છે. ખૂબ સરસ મજાની એવી રાખડીઓ પણ મળે છે. જો આ વિડીયોની અંદર દેખાય છે, ખૂબ મસ્ત એવો સ્ટોલ છે. આખો રાખડીઓનો સ્ટોલ છે અને બધી જ પ્રકારની રાખડીઓ અહીંયા મળે છે મિત્રો. તો મંદિરે જાઓ તો જરૂર એકવાર ખરીદી કરજો. સાથે સાથે તમને ઘણી બધી વસ્તુ આજુબાજુમાં જોવા મળવાની છે, કેમ કે આખું માર્કેટ છે. તો ઘણી બધી એવી વસ્તુઓ છે જે ત્યાં મળે છે. મિત્રો, ફાઇનલી આપણે ખોડિયારમાંના મંદિરના દર્શન કરી લીધા છે. તમને પણ દર્શન કરાવી દીધા છે. અને હવે તમને બતાવી દઈશ આ દશા માતાની મૂર્તિ, જે માતાજીના વ્રત ચાલુ થઈ ગયા છે. તો એ મૂર્તિ તમને જુઓ તમે, અવનવી મૂર્તિઓ અને ખૂબ પ્રમાણમાં લોકોની ભીડ અને લોકો ખરીદતા જોવા મળે. તો મિત્રો, આ વિડીયો બને એટલો શેર કરજો. કમેન્ટમાં જય દશામાં લખી દેજો, જય ખોડિયારમાં લખી દેજો. વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો. તો મિત્રો, જે બહેનો દશામાના વ્રત કરતી હોય અથવા તો કોઈ આજુબાજુમાં તમારે જો દશામાના વ્રત કરતા હોય અને તમારે આવી સરસ મજાની જો મૂર્તિઓ લેવી હોય, તમારા ઘરે પ્રસ્થાન કરવું હોય મૂર્તિનું, તો પછી તમે આ મંદિરે જાઓ ત્યારે તમને અહીંયા બધી જ પ્રકારની મૂર્તિઓ મળી જવાની છે. જો નાની મોટી ગમે એવડી મૂર્તિ તમારે જોતી હોય, બધી જ મૂર્તિઓ અહીંયા તમને મળી જવાની છે. અહીંયા મૂર્તિઓના ઘણા બધા એવા સ્ટોલ લાગેલા છે જે બ્રિજની નીચે જ છે એકદમ. જો લોકોની ભીડ પણ છે, લોકો લેવા પણ આવે છે. તો જરૂર એકવાર જાજો. મૂર્તિ બહુ સરસ મજાની મૂર્તિઓ મળે છે, જે 200-500થી લઈને 1500, 2000, 2500, 5,000 સુધીની મૂર્તિઓ પણ અહીંયા મળી જાય છે મિત્રો.
તો મિત્રો તમે પણ આ જગ્યાએ આવ્યો હોય તો કમેન્ટ કરીને જય ખોડિયારમાં લખી દેજો અને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને કહેજો અને નેક્સ્ટ વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. જય ખોડિયારમાં. બાય બાય.